ફૂલોની સુગંધ આપણું મન મોહી લે છે. ફૂલ આપણને કોમળતા બક્ષે છે. ફૂલો જે રંગબેરંગી હોય છે તે પ્રકૃતિની સુંદરતામાં વધારો પણ કરે છે. બસ આમ જ અન્યોના જીવનમાં કોમળતા ભરી દેતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ છેલ્લા 6 વર્ષથી દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. દોસ્તો, મજબૂત ઈરાદા અને યોગ્ય દિશામાં મહેનત એ જીવનમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં, સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. અને આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે અમદાવાદના અતુલ મકવાણાએ, કે જેમને ભગવાને આંખો નથી આપી પરંતુ મજબૂત મન અને દ્રઢ નિશ્ચય આપ્યો છે, જેના કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને દરેક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. બધાય માણસ કરે છે ને એ તો હું કરવાનો જ છું, પણ જે માણસ નથી કરતા ને એ મારે કરવું છે. બ્લાઇન્ડ છતાંય હું કરી શકીશ, મને વિશ્વાસ છે એમાં. સફળતા મળે કે ન મળે એ તો કુદરતની હાથમાં, પણ આપણે એ કરવાનું. મનમાં આપણે એ ન થવું જોઈએ મેં આ નહોતું કર્યું. મને નાનપણથી શોખ હતો સ્વિમિંગ કરવાનો, એટલે મને એના પરથી ખબર નહીં, પહેલાં મને એવું નહોતું લાગતું હું મેડલ જીતીશ કે નહીં જીતું. ખાલી એટલી ખબર પડતી હતી સ્વિમિંગ કરવું હોય ને, એનાથી હું સ્વિમિંગ ચાલુ કર્યું. ઘણી વાર અહીંયા સાહેબને અહીંયા વાત કરી હતી, પણ બધા એમ કહેતા હતા તું અંધ છો તને એડમિશન નહીં મળત. પછી એવી રીતના કહીને ટાઈમ જાતો પછી મેં કીધું હવે તો મારે સ્વિમિંગ કરવું જ છે. પછી કરવાનું ચાલુ કર્યું ને આવી રીતના રેસ ચાલુ થઈને હજી ગાડી ચાલે જ છે. એમને બીજા બધા સ્વિમિંગ પુલમાં એડમિશન આપવાની ના પાડી હતી. એ બીજી 2-3 જગ્યાએ જ્યાં પણ ગયા હોય છે એ મારે તે એડમિશન લેવા માટે આવ્યા. પહેલી વાર મને મળ્યા ત્યારે મને એવું લાગ્યું કે છોકરો બ્લાઇન્ડ છે તો એને આપણે ના પાડીશું તો એનું અપમાન થશે. આપણે એને એક ચાન્સ આપવો જોઈએ કે સ્વિમિંગ કરવા માગે છે અને આટલી મહેનત કરવા એ જો તૈયાર થતો તો આપણે આપણા લેવલથી પણ એક પ્રયત્ન કરીને એને એડમિશન આપીએ. અને મને મારા સ્ટાફ પર વિશ્વાસ હતો કે એ લોકો મહેનત કરશે તો એને સ્વિમિંગ આવડશે અને સારી રીતે સ્વિમિંગ કરી શકશે. અંધજન મંડળ સંસ્થા ખાસ કરીને આવા દિવ્યાંગ બાળકો જે વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે એમને કોચિંગથી લઈ અને એમના ડાયટ સુધીની તમામ સુવિધાઓ, ટ્રેનિંગ માટેની બધી સુવિધાઓ ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડે છે. ત્યાંથી હસમુખ સર વિસલ વગાડીને મને કહે છે જ્યારે તારા વિસલ વાગે ત્યારે ડ્રાઈવ મારવાનો. ને એમને એમ જ કીધું છે તારો હંમેશા હાથ થયો એ હંમેશા આમ કાનની ઉપર જ જાઓ છો સીધો સીધ, એટલે ઓટોમેટિક તું સીધો સીધ જ જઈશ. ને પગ સીધા આમ એકદમ સીધા જ રાખવાનું, ટાઈટ શરીર રાખવાનું, એટલે કે તું સીધો જ જઈશ. ને નો ખબર પડે તો બારે આવીને શીખડાવે છે. પહેલાં થતું હતું ઓલી ઘણીવાર કે બીજી લેન્થમાં હું વહી જતો હતો. પહેલાં 2-3 મહિનામાં એક લેન્થમાંથી બીજી લેન્થમાં વહી જતો. આમ જેમ સાપ તરે એવી રીતના હું તરતો હતો. પછી હરવે એમને ટેકનિકો બતાવી છે તેથી હું સીધું તરી શકું છું. એ જોઈ ન શકવા હોવાના કારણે એમને બધું મેન્યુઅલી અને પ્રેક્ટિકલી એકવાર એમને મૌખિક સમજણ આપવી પડે છે ને એનું એ જ વસ્તુ આપણે જે પ્રેક્ટિકલી સમજણ એને પાણીમાં ઉતરીને બતાવવું પડે છે કે આ સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં આ બાજુ સેલો એરિયા છે, ડાબી બાજુ સેલો એરિયા છે, જમણી બાજુ ડીપ એરિયા છે, અને કઈ બાજુથી તમે સ્વિમિંગ કરશો તો દરેક 2.5 મીટરે લેન આવેલી છે. 2.5 મીટરે લેન આવવાના કારણે ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલમાં તમે તમારા મગજમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ કરી રહ્યા છો એના હેન્ડ અને લેગ્સ તમે સાચા ચલાવશો અને તમારું બ્રીથિંગ કંટ્રોલ એક જ બાજુ તમે પરફેક્ટ રાખશો તો તમે સીધા સ્વિમિંગ કરી શકશો, જેના કારણે તમે બીજી લેનમાં નહીં જતા રહો. એમને પાણીમાં સાઉન્ડ નથી હોતો એટલે એમને ડેક ઉપર એક કોચ ઊભા રહી એમને પહેલાં પાણીમાં ઉતરતા પહેલાં એમને સ્ટાર્ટ આપે છે. એ સ્ટાર્ટ લે છે અને પછી એ સ્વિમિંગ કરવાનું ચાલુ કરે એટલે બીજા કોચ એમને ગાઈડ કરે છે કે તમે સીધું સ્વિમિંગ કરી રહ્યા છો કે આડું કરી રહ્યા છો. જો એ સીધું સ્વિમિંગ ના કરી રહ્યા હોય તો એમને વિસલ મારી કોચ સીધું સ્વિમિંગ કરવા માટે ગાઈડ કરે. એ અંધ હોવાના કારણે S13 કેટેગરીમાં આવે છે અને અત્યારે ગોવા ખાતે પેરા ઓલિમ્પિક એસોસિએશન દ્વારા જે 16 થી 45 વર્ષના બાળકોની કોમ્પિટિશન થઈ હતી તેમાં એમનો 50 મીટર ફ્રી સ્ટાઇલની અંદર બ્રોન્ઝ મેડલ આવેલો છે. ગોવા ખાતે કોમ્પિટિશન હતી નેશનલ લેવલની,
એમાંથી લગભગ 300થી 400 દિવ્યાંગે ભાગ લીધો હતો. એમાં મારો 3જો નંબર આવ્યો છે ગોવા ખાતે નેશનલ લેવલમાં. તમે તમારી કમજોરીને જોઈને એમ ન વિચારતા કે મારાથી આ નહીં થાય. કોશિશ કરવાની, સફળતા મળે કે ન મળે એ કુદરતના જ હાથમાં છે, પણ આપણે હારવાનું નથી, કોશિશ કરતું રહેવાનું. મેં કોશિશ મળી હતી તો મને થોડીક સફળતા મળી છે. તો હવે થોડીક વધારે મહેનત કરીશ તો મને થોડીક વધારે સપોર્ટ મળશે ને સફળતા મળશે. એટલે આપણાથી નહીં થાય એવું નહીં વિચારવાનું. થાય છે. મહેનત કરશો તો બધું તમે પ્રાપ્ત કરી શકશો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સખત પરિશ્રમ અને ધીરજથી કંઈ પણ અશક્ય નથી. આ વાત છે એમની કે જેમની સફળતાની સફર જ શોખમાંથી લઈ પેશનમાં પરિણમે છે. આણંદની આ વિદ્યાર્થીનીએ પોતાની સખત મહેનતથી પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે. દીકરી ધારે તો કેવળ અભ્યાસમાં જ નહીં પણ રમતના મેદાનમાં બાજી મારી શકે છે. આનું જીવંત ઉદાહરણ છે આણંદના વૈદેહી પંચાલ, કે જેઓ સખત મહેનતથી સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે અને હાલ ભોપાલ અને પૂનામાં રમાયેલ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સારા સ્કોર કરીને હવે તે નેશનલ માટે ક્વોલિફાય થયા છે. હું હમણાં રિસેન્ટલી જ 67th નેશનલ ચેમ્પિયનશિપ ભોપાલમાં જે યોજાઈ હતી તે રમીને આવી છું. મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે રિસેન્ટલી જ ઇન્ડિયાના ઘણા બધા મેડલ્સ આવી રહ્યા હતા રાઇફલ શૂટિંગમાં. તો મને એમ ઈગરનેસ થઈ કે હું બી આ ગેમમાં જોઈન થાઉં. અને આ વાત સાચી છે કે આ ગેમ બહુ એક્સપેન્સિવ છે, બટ મારી સંસ્થાએ અને મારા પેરેન્ટ્સના ખૂબ જ સપોર્ટથી, મેન્ટલી, ફાઇનાન્શિયલી બધા જ રીતે સપોર્ટ હતો એટલે હું આમાં આગળ વધી શકી છું. મારા કોચની મારી પાસે સતત મહેનત, મારી સંસ્થા CES સંસ્થાની મને સતત સપોર્ટ અને મારા મમ્મી પપ્પાના સપોર્ટ અને આશીર્વાદના લીધે જ હું અત્યારે અહીંયા સુધી પહોંચી શકી છું. એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રમતગમતમાં આગળ વધવા ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે. ત્યારે વૈદેહીની આ સફળતાથી અનેક દીકરીઓને પ્રેરણા મળી રહી છે. રાઇફલ શૂટિંગમાં જોવા જઈએ અને સ્કૂલમાં એકેડમી ચાલે છે. ફર્સ્ટ ટાઈમના સબ્જેક્ટ માટે મને વાત કરી કે પપ્પા મારે રાઇફલ શૂટિંગમાં રહેવું છે. તો મેં કે પપ્પા મને એક શોખ છે, ઈચ્છા છે, મને કરવું છે. તો કંઈ વાંધો બેટા કર. તો અમે એને પરમિશન આપી જવા માટે. પરમિશન આપી પછી એની ફર્સ્ટ ઇવેન્ટ આવી ડિસ્ટ્રિક્ટની. બહુ ઓછી પ્રેક્ટિસ પર એ બ્રોન્ઝ મેડલ લાવી હતી. આ એની અચીવમેન્ટ જોઈને પછી મેં એને કીધું બેટા એક કામ કર તો આમાં આગળ વધતું, તારે જે પણ જોઈએ જે કરવું હોય બધા મને સપોર્ટ કરીશું. ત્યાં પછી ડિસ્ટ્રિક્ટ મેચમાં લગભગ દરેકમાં ગોલ્ડ જ લાવી છે. સામાન્ય રીતે રાઇફલનું વજન 4.5 કિલોગ્રામ હોય છે, જેના માટે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ જાળવવું જરૂરી હોય છે. આ તમામ પાસાને કેળવી વૈદેહી અભ્યાસની સાથે રાઇફલ શૂટિંગ માટે કલાકો પ્રેક્ટિસ કરીને પોતાની જાતને તૈયાર કરે છે. હું છેલ્લા 5 વર્ષથી ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં એઝ અ રાઇફલ શૂટિંગ કોચ તરીકે વર્ક કરી રહી છું અને અત્યાર સુધીમાં મારી પાસે ઓલમોસ્ટ 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ રાઇફલ શૂટિંગ શીખી અને ઘણું આગળ વધ્યા છે. જેમાં છેલ્લા 4 વર્ષથી ડિસ્ટ્રિક્ટ્સમાં ઘણા મેડલ આવી રહ્યા છે, સ્ટેટમાં પણ ક્વોલિફાઈડ શૂટર્સ થઈ રહ્યા છે અને હાલમાં યોજાયેલ રાઇફલ શૂટિંગની નેશનલ ચેમ્પિયનશિપમાં તે 3 કેટેગરીમાં નેશનલ ક્વોલિફાઈડ થઈ છે. યુથ, સબયુથ અને જુનિયર કેટેગરીમાં ક્વોલિફાઈ થઈ અને રિનોન્ડ નેશનલ શૂટર બની છે. સંસ્થામાં 10 મીટરની રેન્જ ઉપર બનાવેલી છે. તેની સાથે સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રમાં એટલે કે ડ્રોઈંગમાં, મ્યુઝિકમાં, સ્પોર્ટ્સમાં એકેડમી ચલાવે છે અને દરેકના કોચ અલગ રાખેલા છે. દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને સ્ટેટ લેવલે તથા નેશનલ લેવલે એમનું પરફોર્મન્સ ઘણું સુધરે તે માટે સંસ્થાએ આ એક્ટિવિટી ચાલુ કરેલી છે. છોકરાઓનું પરફોર્મન્સ પણ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચ્યું છે. તેથી હું વિદ્યાર્થીઓને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભવિષ્યમાં મારું હવે એક જ ટાર્ગેટ છે કે મારે સતત મહેનત કરીને હવે ઇન્ડિયા માટે કંઈક કરવું છે. મારી સંસ્થા માટે, મારા કોચ માટે, મારા પેરેન્ટ્સ માટે અને મારા સમસ્ત દેશ માટે મારે કંઈક કરવું છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ. મિત્રો, ફેશન કરવી તો સૌને ગમે છે, પરંતુ બદલાતા સમય પ્રમાણે નવી ફેશન ક્રિએટ કરવી એ ઘણા ઓછા લોકોને આવડે છે. પરંતુ આજે આપણે મળાવીએ સુરતના એક યુવાન સાથે કે જેણે ફેશન ક્ષેત્રે પોતાની આવડતથી વિશ્વમાં ભારતની બ્યુટી વધારી છે. 3 દિવસ સુધી ઉજાગરા કરેલી મહેનત ખોટી ન ગઈ. હરેક ક્ષણ જાણે કળા ઘડતા ઘનશ્યામભાઈની મહેમાન થઈ ગઈ. ફક્ત 30 મિનિટમાં જ ઘડી કલાની એવી શૈલી કે વિશ્વના મંચે છવાઈ ગયા સુરતના આ લહેરી. હેરસ્ટાઇલિસ્ટનો એક કોમ્પિટિશન એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ હતો, તો એમાં અમે ઇન્ડિયાથી પાર્ટિસિપેટ હતા 15 લોકો. ઓલ ઓવર 10 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી. કઝાકિસ્તાનમાં ચેમ્પિયનશિપ યોજાયેલી હતી. કઝાકિસ્તાન, ચાઇના, તુર્કી, ઈરાન, ઉઝબેકિસ્તાન એન્ડ યુકે આવી ઘણી બધી ટોપ કન્ટ્રી પાર્ટિસિપેટ હતી. એમાં અમે હેરસ્ટાઇલિસ્ટમાં હું ગુજરાતથી અને સુરતથી પાર્ટિસિપેટ હતો. તો ત્યાં ફર્સ્ટ નંબર મારો હેરસ્ટાઇલિસ્ટમાં આવેલો છે અને 30 મિનિટમાં મેં હેરસ્ટાઇલ ફિનિશ કરી નાખેલી છે. જે વર્લ્ડ ચેમ્પિયનની હેરસ્ટાઇલ હતી એ હેરસ્ટાઇલ મેં ત્યાં બનાવેલી છે. ચેમ્પિયનશિપ માટે બહુ ઘણી બધી મહેનત કરેલી છે અને ત્યાં જઈને બી 72 કલાક કન્ટિન્યુ મેં પ્રેક્ટિસ કરેલી છે. સૂતો નથી ત્યાં જઈને બી, અને આ ઇન્ડિયામાં બી કન્ટિન્યુ મેં પ્રેક્ટિસ કરેલી હતી. મેં એક જે વર્લ્ડનો બેસ્ટ હેરસ્ટાઇલિસ્ટ છે રશિયામાં, વાંજા સર કરીને, એમની પાસે ડિપ્લોમા કરેલું અને એમની હેરસ્ટાઇલ બનાવી. જેમની હેરસ્ટાઇલ બહુ ડિફિકલ્ટ છે, એટલે એ કેટેગરીમાં મેં પાર્ટિસિપેટ થયેલું અને 30 મિનિટમાં મારી હેરસ્ટાઇલ ફિનિશ થઈ ગયેલી. ત્યાં ઓલરેડી 45 મિનિટ હતો ટાઈમ. જે મારી હેરસ્ટાઇલ હતી એમાં મેં કોઈ બી બોબી પિન કે યુ પિન યુઝ નથી કરી અને ક્રિમ્પિંગ બી નથી કર્યું, કે જે નેચરલ હેર હોય એમાં કર્લ્સ કરી અને એ હેરસ્ટાઇલ બનાવેલી છે. ઓનલી ફોર સ્પેથી મેં હોલ્ડ કરેલી છે એ હેરસ્ટાઇલ. કેટેગરી વાઇઝ હોય છે, અલગ અલગ દેશ પ્રમાણમાં નથી હોતું, કે મેન ટેકનિક વાઇઝ અને કેટેગરી વાઇઝ છે. કઈ કેટેગરીમાં તમે પાર્ટ લીધેલો છે અને કઈ કેટેગરી તમે હેરસ્ટાઇલ બનાવો છો. આ ફિલ્ડમાં હું 15 વર્ષથી છું અને 10 વર્ષથી હેરસ્ટાઇલિસ્ટ ફિલ્ડમાં છું. મેં ડિપ્લોમા રશિયામાં કરેલું છે હેરસ્ટાઇલિંગ. આ રીતના કન્ટિન્યુ વર્લ્ડ ચેમ્પિયન થતું હોય છે, યુરો વર્લ્ડ કપ થતું હોય છે. એ રીતના અમારી ઇન્ડિયન ટીમના જે પ્રેસિડેન્ટ છે CMC, તો વિક્રમ પાનિયાજી થ્રુ અમને કનેક્ટિંગ થઈ છે કે સિલેક્ટેડ થાય પહેલાં કે કેટલા લોકો પાર્ટિસિપેટ થશે. તો એ પ્રમાણે પહેલાં અમે સિલેક્ટેડ થયેલા કે આ લોકો હેરસ્ટાઇલિસ્ટમાં પાર્ટિસિપેટ થશે. આગળ બી હું ગયેલો છું. ફર્સ્ટ હું 2018માં બી ગયેલો છું, ત્યારે બી 2nd નંબર આવેલો છે હેરસ્ટાઇલમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં બી મેં ક્લાસ દીધેલો છે. ઘનશ્યામભાઈ ખૂબ જ સરસ હેરસ્ટાઇલ કરે છે. હું તેમની પાસે કોઈ પણ ફંક્શન હોય ત્યારે હેરસ્ટાઇલ કરાવું છું. તેમનું કામ ખૂબ જ અલગ અને સારું હોય છે. મોર્નિંગમાં તમે બનાવી છે, ઇવનિંગમાં કઈ ટાઈપની ચાલશે, કયા ફંક્શનમાં કઈ હેરસ્ટાઇલ ચાલશે, તો એ બી તમે ક્લાયન્ટના ફેસ એકોર્ડિંગ અને હેર એકોર્ડિંગ અમે બનાવીએ છીએ. જ્યારે બી કોઈ બી ટૂલ્સ અમે યુઝ કરીએ છીએ તો ટૂલ્સ બી એમના હેરના એકોર્ડિંગ યુઝ કરીએ છીએ, કે ટેમ્પરેચર કેટલું સેટ કરવું, કે એમના હેર ડેમેજ અને બ્રેકેજ ના થાય એ બી ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે હેરસ્ટાઇલ અમે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એમના હેર પ્રિપરેશન માટે અમે હેર ટૂલ્સ, રી પ્રોટેક્ટર સ્પ્રે બી અમે યુઝ કરીએ છીએ, કે ક્યાં માટે, કે એમના હેર ડેમેજ અને બ્રેકેજ ના થવા જોઈએ એટલા માટે. દરેક વ્યક્તિ પોતાની હેરસ્ટાઇલ માટે ખૂબ કોન્શિયસ હોય છે, કારણ કે આપણા વાળથી જ આપણો આખો લુક બદલાઈ જાય છે. તેમાંય મહિલાઓ માટે તો કેશ સજ્જાની એટલી વિવિધતા જોવા મળે કે જેની કલ્પના પણ ન કરી શકાય. ઘનશ્યામ સર ખૂબ જ સરસ હેરસ્ટાઇલ કરે છે. હું એમની પાસે કોઈ પણ ફંક્શન હોય ત્યારે હેરસ્ટાઇલ કરાવું છું અને હેરની બહુ જ કેર રાખે છે અને ડેમેજ પણ નથી થવા દેતા. એમનું કામ ખૂબ જ અલગ અને સારું હોય છે. હું બધાને કહેવા એ જ માગું છું, તમે બી અપડેટ થાવ અને ક્લાયન્ટની હેરની કેર, કે ફર્સ્ટ આપણે હેરનું જે પ્રિપરેશન આવે છે એ બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એમના હેર ડેમેજ ના થવા જોઈએ. મોસ્ટ ઓફલી અત્યારે હેરફોલ અને ડેમેજ થવાનો પ્રોબ્લેમ આવે છે, તો એ બી અમને ધ્યાનમાં રહેવું જોઈએ હેરસ્ટાઇલિસ્ટને અથવા બ્યુટિશિયનને, કે હેર ડેમેજ અને બ્રેકેજ ના થવા જોઈએ. પોતાની કળાને નાનકડા હેર સલૂનથી શરૂ કરી આજે આ યુવાન વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે. ત્યારે લોકોને કહે છે, કોઈ કામ નાનું કે મોટું નથી. તમારી ખરી મહેનત અને નિષ્ઠા હશે તો તમે ફક્ત તમારું જ નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કરી શકો છો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. પ્રજ્ઞાચક્ષુ લોકો માટેની આ લિપિ આંખોથી વધુ મહત્વની દ્રષ્ટિ છે, જેના પરના દરેક બિંદુ એક નવી આશાનું કિરણ જન્માવે છે.
જી હા, આપણે વાત કરી રહ્યા છીએ બ્રેલ લિપિની, કે જે લિપિ વિચારોને વાચા આપવાનું, વાંચવાનું અને જીવનના દરેક સ્પંદનોને અનુભવી શકવાનું મહત્વનું કાર્ય કરે છે. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસના અનુસંધાને પ્રજ્ઞાચક્ષુ લોકોના અધિકારો અને સમાનતાને પ્રોત્સાહિત કરીએ. 4 જાન્યુઆરીએ એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો જેમણે આગળ જતા બ્રેલ લિપિની શોધ કરી, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા લખવાનું શક્ય બન્યું. એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેલ. લુઈ બ્રેલ જે હતા એમની સરનેમ ઉપરથી આ બ્રેલ લિપિ બની છે. મૂળ એ ફ્રાન્સના કુપરેના, અને પોતાના પિતાને ત્યાં રમતા રમતા એમની આંખમાં વાગ્યું ને એ એમની આંખો ગઈ. પછી એમના અભ્યાસ દરમિયાન લગભગ 1825-30ની આસપાસ એમણે આ લિપિ શોધવાનું શરૂ કર્યું. એમણે ત્યાં ચાર્લ્સ બાર્બિયર કરીને એક લશ્કરી અધિકારી આવેલા ને એના ઉપરથી 12 ટપકાની એક લશ્કરી લિપ હતી અને એના પરથી એમણે 6 ટપકાની લિપિ તૈયાર કરી. એમના મૃત્યુના 2 વર્ષ પછી 1854-55માં ફ્રાન્સમાં પહેલીવાર આ બ્રેલ લિપિનું નિદર્શન થયું. બ્રેલ લિપિ એ એક 6 ટપકાની લિપિ છે, જેના ઊભી હરોળમાં 3 લીટી 3 ટપકા એવા 2 હરોળ છે. અને આ જે 6 ટપકા છે એના જુદા જુદા કમ્પોઝિશનથી 63 સંજ્ઞાઓ બને છે. અને એ 63 સંજ્ઞાઓ ઉપર દુનિયાની કોઈ પણ ભાષા જે હોય એને ફોનેટિક બેઝ એટલે કે ધ્વનિ આધારિત રીતે એને બ્રેલમાં અંકિત કરી શકાય છે. હવે બ્રેલ લિપિ માત્ર કાગળ પૂરતી મર્યાદિત નથી રહી, તે હવે ડિજિટલ યુગમાં નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. બ્રેલ ઈ-રીડર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ અને બ્રેલ ડિસ્પ્લે જેવી શોધોએ પ્રજ્ઞાચક્ષુ માટે તેમના રોજિંદા જીવનમાં નવા દરવાજા ખોલ્યા છે. ખાસ કરીને બ્રેલ સ્કેનર જેવા ઉપકરણ કે જે ટેક્સ્ટને તરત જ બ્રેલમાં રૂપાંતરિત કરે છે. અમારા માટે બ્રેલ લિપિનું એ જ મહત્ત્વ છે જે અન્ય લોકો માટે લેખન વાંચનનું છે. બ્રેલ અને ટેકનોલોજી એ એકબીજાના વિકલ્પો નથી, એ એકબીજાના પૂરક બનતા જાય છે. હવે બ્રેલની કેટલીક કહેવાતી મર્યાદાઓ હવે ટેકનોલોજીમાં થયેલા વિકાસને કારણે લગભગ દૂર થઈ છે. બ્રેલ બુક્સ, બ્રેલ પેપર્સની બદલે હવે ડિજિટલ બ્રેલ એમ્બ્રેસ થઈ રહ્યું છે, અને એ માટે રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લેસ જેવા ડિવાઇસીસ બન્યા છે. એવું જ એક રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે આ ઓર્બિટ છે. અહીંયા રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લેનું કામ એ છે કે બ્રેલને ડિજિટાઇઝ કરવાનું. પેપર્સના ઉપયોગ વગર બ્રેલને ડિજિટાઇઝ કરી શકાય. આની અંદર જો અમે ફાઇલો નાખીએ તો એ ફાઇલ્સ અમને બ્રેલમાં મળે, અને આની અંદર અમે લખીએ એ ફાઇલ સીધી જ ડિજિટાઇઝ વર્ઝનમાં કન્વર્ટ થઈ જાય. આને અમે કોઈ પણ રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે હોય એને મોબાઈલ કે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય. અમે આ ડિવાઇસમાં જે ટાઈપ કરીએ એ સીધું કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ થાય, અને જે મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર ડિસ્પ્લે થતું હોય એ અમે બ્રેલની મદદથી પણ વાંચી શકીએ. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પોતાની ઉપર વિશ્વાસ રાખી બ્રેલની મદદથી ભણી ગણી રહ્યા છે અને જીવનમાં ખૂબ તરક્કી પણ કરી રહ્યા છે. આનું ઉદાહરણ છે સોનલબેન, જે મ્યુઝિક ટીચર છે, અને ડોક્ટર વિક્રમ વાઘેલા કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. બ્રેલ લિપિના માધ્યમથી મેં પછી 11th અને 12thનો સ્ટડી કર્યો, અને એના પછી ફિઝિયોથેરાપીની સ્ટડી કરી. ફિઝિયોથેરાપીની સ્ટડી કર્યા પછી હું પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકું છું. એટલે બ્રેલ લિપિના માધ્યમથી હું આ બધું કરી શક્યો. એટલે બ્રેલ લિપિ અમારા માટે જરૂરી છે. મારો બધાને જ મારા જેવા મિત્રોને સંદેશ છે કે બ્રેલ લિપિ શીખવી જોઈએ. ભલે ટેકનોલોજીનો જમાનો છે, કોમ્પ્યુટર સાથે આપણે કામ કરતા હોઈએ, પરંતુ બ્રેલ લિપિ એ આપણું બેઝિક ક્ષેત્ર છે, એને શીખવું જોઈએ. બ્રેલ એની સાથે સાથે લેંગ્વેજ પ્રોફિશન્સી, એની સાથે સાથે સોફ્ટ સ્કિલ્સ અને ટેકનોલોજી, BLAST, બ્લાસ્ટ, આ સૂત્ર પર જો કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ
કામ કરે તો એ એમના જીવનમાં ખૂબ આગળ વધી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. સાત્વિક આ શબ્દ સાંભળતા જ શુદ્ધ, સ્વચ્છ અને ઉર્જાસભર જેવા શબ્દો મનમાં તરી આવે છે. અને તેમાં જો ફૂડ ફેસ્ટિવલ જોડવામાં આવે તો પછી પૂછવું જ શું. શરીર અને મનનું સંતુલન જળવાય, ખોરાક લીધા બાદ હળવાશ અનુભવાય તેવી વાનગીઓ ખાદ્યોનો ફેસ્ટિવલ એટલે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, જે હમણાં જ અમદાવાદમાં આયોજિત કરવામાં આવ્યો. તો ચાલો જોઈએ આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની ઉજાણી. ફૂડ ફેસ્ટિવલમાં જે ખાલી ગુજરાત પૂરતું જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ દરેકના ફૂડ અહીંયા જોવા મળી રહ્યા છે. તેમાંથી મેં ઘણા ફૂડ ટ્રાય કર્યા છે. બધા જ ડ્રિંકમાંથી મને ડિફરન્ટ કોન્સેપ્ટ લાગ્યો હોય તો ચા વગરની ચા અને આયુર્વેદિક કોફી, તો દેટ વોઝ ધ ડિફરન્ટ અને મને બહુ જ મજા આવી. મારી આયુર્વેદિક કોફી છે, જે નોર્મલ કોફીમાં આપણે કોફી બીન્સ વાપરીએ છીએ એ નથી આમાં યુઝ કર્યા, અને રોસ્ટેડ મેથી અને બીજા દેશી મસાલા આપણે વાપર્યા છે, જે હેલ્થ માટે બહુ સારા છે. ગેસ, એસિડિટી આપણે નથી થતી એનાથી. એનો ટેસ્ટ અને અરોમા સિમિલર છે નોર્મલ કોફી કરતાં, એટલે એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે આ કોફી. વર્ષ 2024ના છેલ્લા 4 દિવસ શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસર ખાતે 400થી વધારે પરંપરાગત કે પ્રયોગાત્મક વાનગીઓ સાથે પ્રાકૃતિક ખેત પેદાશોનું ખેડૂતો દ્વારા અને સ્વદેશી વસ્તુઓનું વેપારી દ્વારા વેચાણ તેમજ ધાન્યોનું પ્રદર્શન યોજાયું હતું. સાત્વિક જ્યારે શરૂ કર્યું એ પહેલાં એક ઘટના બનેલી જેમાંથી સાત્વિકની શરૂઆત થઈ. 2004માં અમારે ત્યાં કેનેડાથી એક મિત્ર પીએચડી કરવા માટે આવેલા, અને પીએચડી એના ઉપર કરતા હતા કે ભાઈ ગુજરાતમાં મિલેટની ખેતી એટલે રાગી, કોદરા, બંટી આની ખેતી કેવી રીતે કેમ ઓછી થઈ રહી છે એ રિસર્ચ કર્યું. એમાંથી જ્યારે ખેડૂતોને અમે પૂછ્યું તો ખેડૂતોએ કીધું કે શહેરમાં લોકો ખાતા નથી આ બધું, એટલા માટે અમે ઉગાડતા નથી. તમે લોકો ખાવાનું શરૂ કરો, અમે ઉગાડવાનું શરૂ કરીશું. અને 2004માં અમને ખબર પડી કે આ લોકોને ખવડાવવું પડશે. તો કેવી રીતે ખવડાવીએ? છાપામાં જાહેરાત આપે તો કોઈ ખાય નહીં, એટલે અમે લોકો એને ફેસ્ટિવલના રૂપે લઈને આવ્યા અને પહેલીવાર 2004માં આઈઆઈએમના જૂના કેમ્પસમાં એની શરૂઆત કરેલી. અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ. છેલ્લા 4 દિવસની અંદર અહીંયા 1 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. રાત્રે 9 વાગ્યા સુધીનો ટાઈમ હોવા છતાં પણ અહીંયા 11:30, પોણા 12 સુધી ભીડ જામે છે, અને અમે બંધ કરીએ છીએ ત્યારે પબ્લિક ઓછી થાય છે. અહીંયા ઘણી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે. અમારી પાસે બધા જ પ્રકારના અનાજ, કરિયાના, આ ઉપરાંત પ્યોર બિલોના ઘી અને સાથે સાથે નેચરલ શરબત કે જેની અંદર નો કલર, નો પ્રિઝર્વેટિવ, નો એસેન્સ એવી બધી જ પ્રોડક્ટ્સ છે. આ બધી પ્રોડક્ટ ઓર્ગેનિક છે. 7 ધાન્યનો ખીચડો, ભાતના રોટલા, રીંગણનો ઓળો, ડાંગી થાળી, ઉંબાડિયું તેમજ રાગી અને મોરૈયાની પરંપરાગત વાનગીઓ જ હતી આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં. બધા સ્ટોલની મુલાકાત લીધી છે. વિસરાતી વાનગી સાથે આધુનિક વાનગી પણ છે. હાઇજેનિક ફૂડ છે, પણ મોંઘું થોડું ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને પોસાય તેવું નથી, કારણ કે 80 રૂપિયાના 3 ખાખરા છે, 80 રૂપિયામાં સ્ટીમ ઢોકળા છે, એ થોડું મોંઘું લાગે છે. પણ પબ્લિકના શોખની હિસાબે લોકો ખર્ચે કરે છે, અને એકચ્યુઅલી વિસરાતી વાનગી વત્તા આધુનિક વાનગી પણ છે, એટલે ઓવરઓલ બહુ સારું છે. વાનગીઓમાં પણ બહુ બધી બહેનો પોતાની જાતે કંઈક ના કંઈક નવા નુસ્ખાઓ અથવા તો પ્રયોગો કરે છે, જેને અમે કહીએ છીએ ફૂડ ફોર્મ્યુલેશનમાં ઘણા બધા સુધારા વધારા કરે છે. પોતાના બાળકોને, પરિવારને હેલ્ધી રાખવા માટે, ન્યુટ્રિશનને ઠીક રાખવા, બેલેન્સ કરવા માટે કંઈ ના કંઈ પ્રયોગો કરે છે. તો એવા પ્રયોગોને પણ એ પ્લેટફોર્મ આપીએ છીએ. એટલે ફૂડમાં જે ઇનોવેશન થાય છે એને ઉજવણીનો પણ એક ફેસ્ટિવલ છે. જુવાર પોંકની ટિક્કી, મકાઈની રાબ, ઓટની બ્રાઉની, નાળિયેરની રબડી, કુંવારપાઠાના ફૂલનું શાક, પાઇનેપલ તેમજ પાલકની જલેબી, શિંગોડા ચાટ જેવા અનેક ફૂડ ઇનોવેશનમાં સંતરા, ખજૂરનું અથાણું પણ રહ્યું આકર્ષણનું કેન્દ્ર. અત્યારે મારી રેસિપીમાં ખજૂર અને સંતરાનું અથાણું લઈને આવી છું.
દેટ ઇઝ લાઈક કોમ્બિનેશન ઓફ દેશી ઓર્ગેનિક ગોળ છે, સંતરા છે, ખજૂર છે અને લિટલ બીટ ઓફ અથાણાનો મસાલો છે, જે રાઈના કુરિયા, મેથીના કુરિયા એ છે મારી પાસે. મેઇન રીઝન એ છે કે આની સાથે ન્યુટ્રિયન્ટ સાથે ટેસ્ટ પણ છે. ઇટ્સ અ ગુડ સોર્સ ઓફ આયર્ન અને વિટામિન સી. યુ કેન સી ધ ઇન્ગ્રીડિયન્ટ્સ. શું પરંપરાગત આહારમાં જાત જાતના અખતરા કરી મોડર્ન ઢબમાં પીરસવાની ઘેલછાથી આહારનું સંતુલન અસ્થિર થઈ રહ્યું છે? એ આપણે સૌએ ચોક્કસ વિચાર કરવાની જરૂર છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.